મોર્નિંગ. પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન વિષયમાં 18મા ચેપ્ટરની વાત કરતા હતા, સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતાઓ. હવે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતાઓ જે ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ એ ચેપ્ટરમાં છેલ્લે ભારત દેશ છે તે ભારત દેશમાં વસવાટ કરતા દરેક વ્યક્તિને ન્યાય કઈ રીતે પ્રાપ્ત થાય છે એના વિશેની કેટલીક વાતોનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કર્યો. હવે આજનો આપણો લેક્ચર છે એ લેક્ચરમાં એ દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે દરેકે દરેક વ્યક્તિને પોતાના જે અધિકારો છે તે અધિકારો કઈ રીતે પ્રાપ્ત થાય એને કીધું છે માનવ અધિકારો. તો એ માનવ અધિકારો કઈ રીતે ભોગવી શકે છે અથવા તો એ વ્યક્તિને માનવ અધિકાર કઈ રીતે ઉપયોગી બને છે એની વાત કરીએ તો વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે. દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે એ વ્યક્તિએ પોતાનું ગૌરવ લઈ શકે એવું જીવન છે તે જીવનને જીવવું છે, અને એ પોતાનું ગૌરવ લઈ શકે એવું જીવન છે તે જીવનને જીવવા માટે એ વ્યક્તિ છે તે વ્યક્તિને મળેલા કેટલાક મૂળભૂત અધિકારો છે તે અધિકારો એમના માટે જરૂરી છે. માનવ અધિકાર અથવા તો એને મૂળભૂત અધિકાર તરીકે ઓળખી શકાય, અને એ મૂળભૂત અધિકાર અથવા તો માનવ અધિકારોને આધારે જ એ વ્યક્તિ છે તે વ્યક્તિ પોતાનું જીવન છે તે જીવન ગૌરવપૂર્ણ રીતે જીવી શકે છે. જે માનવોના જન્મજાત અધિકારો છે. મૂળભૂત અધિકારોને મનુષ્યના એક જન્મજાત અધિકારો તરીકે ઓળખી શકાય, કારણ કે તમારો દેશમાં જન્મ થાય છે ત્યારે એ દેશમાં જન્મ થતાની સાથે સાથે જ તમને કેટલાક પ્રકારના મૂળભૂત અધિકારો છે તે મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે તમને જે મૂળભૂત અધિકારો મળે છે એ જ મૂળભૂત અધિકારો સાથે એ વ્યક્તિ છે તે વ્યક્તિ આગળ કંઈક અભ્યાસ કરી શકે છે, અથવા હવે એ વ્યક્તિ છે તે વ્યક્તિને પોતાનો જન્મ થાય છે ત્યારે જન્મની સાથે જ એમને કેટલાક અધિકારો છે તે અધિકારો પ્રાપ્ત થઈ શકે છે. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે. દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ કોઈ પણ જાતિનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ ભાષાનો કે કોઈ પણ દેશનો આવા કોઈ પણ પ્રકારના ભેદભાવો છે તે ભેદભાવો વગર એ સન્માન સાથે એ પોતાનું ગૌરવ છે તે ગૌરવ સાથે એ પોતાનું જીવન છે તે જીવન જીવી શકે એ માટે એ વ્યક્તિ છે તે વ્યક્તિને કેટલાક અધિકારો આપવામાં આવ્યા હોય છે. સંયુક્ત રાષ્ટ્ર UN એટલે કે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રસંઘ UN એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી, જે નીચે મુજબ છે. વિશ્વના તમામ દેશો અને વિશ્વના તમામ દેશોને એકાબીજાની સાથે રાખનારું એક સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સ દ્વારા દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિને મળેલા જે અધિકારો છે તે અધિકારોની ઘોષણા કરવામાં આવી એટલે કે જાહેરાત કરવામાં આવી. તો એ અધિકારો ક્યાં ક્યાં છે એમનો આપણે અભ્યાસ કરીએ તો એમનો પહેલો અધિકાર છે પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર. દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે એ વ્યક્તિને જોઈએ એટલા પ્રમાણમાં ખોરાક મળવો જોઈએ, રહેઠાણ માટેની સગવડતા, પીવાના પાણીની સગવડતા અને પોતે જે વિસ્તારમાં વસવાટ કરે છે એ વિસ્તારમાં સ્વચ્છતાની સગવડતા એને પ્રાપ્ત થવી જોઈએ. આ એનો પહેલો અધિકાર છે. બીજો અધિકાર કામ કરવાનો અને વેતન મેળવવાનો, એટલે કે જેને એ કામ છે એ કામ એને કરવું જ છે, પણ એ કામ છે તે કામ એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે અને એ કામ છે તે કામની સાથે સાથે એમને પૂરતા પ્રમાણમાં વેતન એટલે કે પૈસા છે તે પૈસા પણ પ્રાપ્ત થાય એ માટેનો બીજો અધિકાર આપવામાં આવ્યો છે. હવે ત્રીજો અધિકાર છે શિક્ષણ મેળવવાનો અધિકાર, એટલે કે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાને જોઈએ એટલા પ્રમાણમાં એ શિક્ષણ છે તે શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટેનો જે અધિકાર છે તે અધિકારને શિક્ષણ પ્રાપ્ત કરવાનો એક અધિકાર તરીકે ઓળખી શકાય છે. હવે ચોથો અધિકાર આપ્યો છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. અભિવ્યક્તિ એટલે કે પોતાને યોગ્ય લાગે
એ વસ્તુ છે તે વસ્તુની રજૂઆત કરી શકે એ માટેનો જે અધિકાર છે તે અધિકારને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર તરીકે ઓળખી શકાય. તો આ પણ એને યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા જે અધિકારો છે તે અધિકારોમાંનો એક અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પોતાને યોગ્ય લાગે એ બાબત છે તે બાબતને રજૂ કરી શકે એ માટેનો અધિકાર પણ એમને પ્રાપ્ત થયેલો જોવા મળ્યો છે. સંપત્તિનો અધિકાર, પોતાની જે મિલકત છે એ મિલકતને લગતો જે અધિકાર છે તે અધિકાર પણ એ વ્યક્તિ છે તે વ્યક્તિને જન્મથી પ્રાપ્ત થયેલો અધિકાર છે. ગોપનીયતાનો અધિકાર એટલે કે અમુક વસ્તુ એવી હોય કે જે જાહેર ન કરી શકાતી હોય, ગોપનીય રાખવી, છુપી રાખવી. તો એ ગોપનીયતા એટલે કે કોઈ પણ વસ્તુને જાહેર ન કરવી અથવા તો કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને છુપી રાખવા માટેનો એક અધિકાર છે. તે અધિકાર પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા જે અધિકારો છે તે અધિકારો આ પ્રમાણે આપ્યા છે. અને એ અધિકારો છે તે અધિકારો દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિ પોતાના જન્મજાત અધિકારો છે તે જન્મજાત અધિકારો તરીકે ભોગવી શકે છે. બાજુનું ચિત્ર આપ્યું છે અને એ ચિત્રમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ખોરાક, શિક્ષણ મેળવવાનો અધિકાર, જાહેર સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર, પૂરતા પ્રમાણમાં પ્રાણી પ્રાપ્ત થાય એનો અધિકાર, કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર, આવા ઘણા બધા અધિકારો છે. તે અધિકારો દેશમાં વસવાટ કરતા દરેક વ્યક્તિ છે તે દરેકે દરેક વ્યક્તિને આપવામાં આવ્યા છે. માનવ અધિકાર અને માનવ અધિકાર પછી બાળ અધિકાર આપ્યો છે. માનવ અધિકાર અને માનવ અધિકાર પછીનો એક અધિકાર એટલે કે બાળ અધિકાર. કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ ઉપર રહેલો હોય છે. એટલે કે કોઈ પણ દેશ છે, આપણા દેશ ભારતની વાત કરીએ તો આપણા દેશ એવા ભારતનો વિકાસ કરવા માટેનો જે અધિકાર છે એ અધિકાર એ દેશનું જે બાળક છે તે બાળક પોતાનો કેટલો વિકાસ કરી શકશે અને એ બાળક પોતાનો જેટલો વિકાસ કરી શકે એ વિકાસ છે તે વિકાસ ઉપર એમનો જે અધિકાર છે તે અધિકાર રહેલો જોવા મળે. એના બાળકના સર્વાંગી એટલે કે બાળકનો પૂરેપૂરો વિકાસ છે તે વિકાસ ઉપર એમનો આધાર રહેલો જોવા મળે છે. બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. કોઈ પણ દેશ હોય એ દેશમાં વસવાટ કરતું કોઈ પણ બાળક હોય એ બાળક શારીરિક એટલે કે પોતાના શરીરની રીતે, માનસિક એટલે કે પોતાના મનની રીતે અને બૌદ્ધિક શક્તિઓ એટલે કે એમનામાં રહેલી બુદ્ધિ શક્તિઓ છે તે બુદ્ધિ શક્તિઓનો વિકાસ કઈ રીતે કરવો અને એ બાળક છે તે બાળક પોતાની રીતે સ્વસ્થ કઈ રીતે રહી શકે અને એ બાળક છે તે બાળકને પોતાના દેશની એક જવાબદારીઓ છે તે જવાબદારીઓ કઈ રીતે ઉપાડવી, આવી તમામ બાબતો છે તે તમામ બાબતોની પ્રાથમિકતા હોવી જોઈએ. એટલે કે આ બાબતનું જ્ઞાન એ બાળક છે તે બાળકને પહેલેથી જ હોવું જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ દ્વારા બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરવામાં આવી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુનાઇટેડ નેશન્સ અને એ જ યુનાઇટેડ નેશન્સ છે તે યુનાઇટેડ નેશન્સ દ્વારા બાળકો છે એ બાળકો પોતાનું જીવન છે તે જીવનનો વિકાસ કરી શકે અને સાથે સાથે એ બાળકોનું કલ્યાણ થાય, એ કલ્યાણને ઉપયોગી બને એવા કેટલાક અધિકારો છે તે અધિકારોની ઘોષણાઓ એટલે કે જાહેરાતો કરવામાં આવી છે. અને એ જાહેરાતો નીચે મુજબ છે કે યુનાઇટેડ નેશન્સ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા બાળકોનો વિકાસ કરવો અને બાળકોનું કલ્યાણ કરવું એના માટેની કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. એ જાહેરાતોનો આપણે અભ્યાસ કરીએ તો એમાં બાળકોનો વિકાસ અને કલ્યાણ કરવા માટેની પહેલી જાહેરાત છે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર. એટલે કે કોઈ પણ જાતિનો ભેદ નથી રાખવાનો, રંગનો ભેદ નથી રાખવાનો, લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષનો ભેદ નથી રાખવાનો, કોઈ પણ ભાષાનો ભેદ નથી રાખવાનો, કોઈ પણ ધર્મનો ભેદ નથી રાખવાનો કે કોઈ પણ દેશનો ભેદભાવ નથી રાખવાનો. આવા કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર એ બાળક છે તે બાળકને પોતાનું જીવન છે તે જીવનને જીવવા માટેનો એક જન્મથી પ્રાપ્ત થયેલો અધિકાર છે. માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર. દરેક માતા પિતા છે એ દરેક માતા પિતા પોતાનું જે બાળક છે તે પોતાનું બાળકનું પાલન કરવું અને પોતાના બાળકનું પોષણ કરવું એટલે કે ઉછેર કરવો,
આ માટેનો એક અધિકાર છે. એ અધિકાર પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્રીજો અધિકાર આપ્યો છે કે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર. બાળકે પોતાનો વિકાસ કરવાનો છે. હવે બાળકે પોતાનો વિકાસ કરવાનો છે તો પોતાના વિકાસ કરવા માટે શિક્ષણ મહત્વનું છે. જો શિક્ષણ પ્રાપ્ત કરેલું નહીં હોય તો એ બાળક છે તે બાળક પોતાનો વિકાસ છે તે વિકાસ કરી શકવાનો નથી. તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર. કોઈ પણ બાળક છે એ બાળક પોતાની રીતે શરીરની રીતે તંદુરસ્ત રહી શકે અને સાથે સાથે પોતાનું સ્વસ્થ જીવન છે તે જીવનને જીવી શકે એ માટેનો અધિકાર છે તે અધિકાર પણ એમાં આપવામાં આવ્યો છે. પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. પોતે જે ધર્મ પાળતો હોય તે એ ધર્મ પાળે છે તો એ ધર્મ છે તે ધર્મનો જે સમુદાય છે તે સમુદાયની સાથે રહી શકે અને પોતાના ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને એ પોતે જાળવી શકે એ માટેનો એક અધિકાર છે તે અધિકાર પણ એમને આપવામાં આવ્યો છે. જે ધર્મ હોય એ ધર્મની સાથે રહેવું અને એ ધર્મની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને જાળવી રાખવી એ માટેનો અધિકાર પણ તેમને પ્રાપ્ત થયેલો છે. પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર એટલે કે પોતાની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટેનો અધિકાર પણ એ બાળક છે તે બાળકને મળેલો છે. શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર. એ વ્યક્તિ છે તે વ્યક્તિ પોતાના શરીરની રીતે અથવા તો મનની રીતે એનું ક્યાંય હિંસા ન થાય, એમનું ક્યાંય શોષણ ન થાય, એમની સામે કોઈ પણ પ્રકારની લાગણીઓ ન દુભાય અને એ બાળક છે તે બાળકનું રક્ષણ થાય એ માટેનો અધિકાર છે તે અધિકાર એને આપવામાં આવ્યો છે. સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. સમાજ લેવલે એ બાળક છે તે બાળકને પોતાની સુરક્ષા પ્રાપ્ત થાય અને એ યોગ્ય જીવન છે તે જીવનને જીવી શકે અને એ યોગ્ય જીવન સ્તર છે તે જીવન સ્તરને આગળ વધારી શકે એ માટેનો અધિકાર છે તે અધિકાર પણ એમને આપવામાં આવ્યો છે. એ માટેનો અધિકાર પણ એમને આપવામાં આવ્યો છે. સરસ. અહીંયા આપણે આપણું આ 18મું ચેપ્ટર છે તે 18મા ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતાઓ એવું ચેપ્ટર છે તે ચેપ્ટરને આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીનું નવું ચેપ્ટર છે તે નવા ચેપ્ટરની શરૂઆત આપણે નેક્સ્ટ ઓનલાઈન લેક્ચરમાં નવું ચેપ્ટર છે તે નવા ચેપ્ટરનો અભ્યાસ કરશું. આભાર.